આ બધો ફાલ છે. હવે પછી બદામું થાય છે જોરદાર. આપણે આની રહીને સફેદ બદામ આવે તો 12 માસી લીંબુમાં આવા કંઈક લીંબુ આવે તમને દેખાડું ઝૂમ કરી. જો કાંઈ લીંબુ સોંટ્યું છે. જો આ ટાઈપના કંઈક લીંબુ આવે. જો આ બધા લીંબુ છે ને. જો જામફળ હવે પાકી જશે લગભગ મારા અંદાજે 3-4 મહિનામાં કે 2-3 મહિનામાં ટૂંકમાં જામફળ મસ્ત મજાના ખાય એવા થઈ જાય છે. અને કલે જાવ જો આપણી સલાહ કેવી હોય તો આપણી સલાહ છે કે મસ્ત મજાના વાડીએ વૃક્ષ આપણે ફ્રૂટ છે, શાકભાજી છે, આવું બધું મિત્રો નાનું નાનું વસ્તુ અમુક એક બે ચારામાં વાવતા રહ્યા હોય ને તો આપણે મિત્રો વાડીએ મસ્ત મજાનું આપણે ખાવા પીવાનું બધું વસ્તુ ફ્રૂટ શાકભાજી આ તે બધું વસ્તુ વાડીએ મળી રહે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરીવાર એક નવા ફાર્મિંગ વિડીયોમાં. જેમાં અત્યારે મસ્ત મજાનો વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો આપણે ઘરે જ થઈને. હવે આપણે જવાનું વાડીએ તો વાડીનો મસ્ત મજાનો અત્યારે તમને વ્યૂ દેખાડવાનો હોય તો વિડીયો છેલ્લે લગી જોજો, જોરદાર મજા આવશે. તો ફાઇનલી કલે જાઓ મસ્ત મજાના આપણે ફાર્મમાં અત્યારે આવતા રહીને આપણી પાછળ મસ્ત મજાના અત્યારે ગવારના 3-4 ચેરિયા છે મિત્રો. અને જોરદારીમાં ગવાર ઉગી ગયો છે તમને દેખાડું. જો આ બધા ગવારના છોડ છે. જો આંકાર જો આ બાજુ રહે ને ચોરી છે. આજે ઝૂમ જે કરું ને ઓલકાના 2 ચેરિયા રહે ને આ ચોરીના છે. મસ્ત મજાની ચોરી ઉગી જાય. ગવાર છે, એક ચેરિયું અહીંયા ગવારનું છે. અને બાકી આપણે બીજો બધો આપણે કપા વાવ્યો તમે વિડીયોમાં તો જોયું જ હશે. જો કપા મસ્ત મજાનો અત્યારે વેચનો થઈ ગયો તમને દેખાડું. જો આ આપણી વાડીનો કપા છે ને કલે જાવ મસ્ત મજાનો 10-15 પાંદડા આવી ગયા છે ને કપા થઈ ગયો વેચનો મસ્ત મજાનો, કંઈ ઘટે નહીં. આખા ભાગમાં જો કપાસ છે આપણે. જો અહીં સોરવાનું કામ ચાલુ છે અને આખા ભાગમાં એવો મસ્ત મજાનો કપા અત્યારે ઉગી ગયો. આપણા ફાર્મના મસ્ત મજાના વૃક્ષ, જેમાં એક વૃક્ષ આપણે જ્યાં બદામ ભાંગી દઈએ જો મસ્ત મજાની અત્યારે બદામે ફૂટ મૂકી છે. જો મસ્ત મજાની અત્યારે ગ્રોથ આવી જાય બદામની પાછી જોરદાર એવી નહીં. તમે જો છે ને એક નંબર. જો કેળ મસ્ત મજાની અત્યારે હિલોરા નાખે જોરદાર. સીતાફળ જોરદાર બાકી ફૂલ બાકા છે. ફૂલ એવું અત્યારે વૃક્ષ છે. અત્યારે તડકાના મિત્રો આપણે પાછા અત્યારે પાણી બહુ પડશે હમણાં લાઇટ આવે એટલે. લાઇટ મારા અંદાજે 1 થી 1.5 વાગ્યાના ગારામાં આવે તો તારા આપણે પહી દઈશું. જો આ ડાયરમડી છે. જો મસ્ત ડાયરમડી મસ્ત મજાના ફાલ આવી ગયા તમે જો છે ને. તો આ રીતના કંઈક અત્યારે વૃક્ષ છે. અત્યારે જો આ કટિંગ થઈ ગયો છેલ્લું ઝાડ ખબર નથી મને બહુ તો, પણ આને પણ ફૂટ મૂકી અત્યારે. જો આ બધી ફૂટું છે જોરદાર. આપણા વાડીનો જોરદાર જાંબુડો, આ લીંબુડી છે, જાંબુડો છે, જો આ ખજૂર છે. આ રીતના કંઈક આપણે વાડીએ વૃક્ષ વાયા છે. જો આ મીઠો લીમડો અને આ રહી ને મિત્રો સેતુડી છે. અત્યારે તો નથી થઈ, અત્યારે સિઝન વહી ગઈ એટલે હવે નથી થતી. અમુક 1-2 ઠેકાણા સોઈટી છે તમને દેખાડું. જો ચેક છે જો અહીંયા રહી. ટૂંકમાં ચેક અમુક ઠેકાણે છે સમજ્યા. અને આપણે કલે જાવ રહ્યા ને અત્યારે મસ્ત મજાના બદામના સાયા ઉભા વાડીએ વૃક્ષ વાવ્યું એટલે કે આ ફાયદો થાય. જો અત્યારે તડકો ફૂલ છે બધી બાજુ પણ આપણે બદામના સાયા ઉપર એટલે આપણે તડકો ન લાગે. અને બદામને મિત્રો ગ્રોથ સારો. જો ફાલ આવો મીઠો બદામ મારે જો આ બધો ફાલ છે. હવે પછી બદામું થાય છે જોરદાર. આપણે આની રહીને સફેદ બદામ આવે. જો આ બધે ફાલ આવો મીડો છે ને. બદામની હાઈટ જોઈ લો. આ ચોમાસું જાય ને તો પાછી બીજી હાઈટ 5 ફૂટ વધી જાય છે સમજ્યા તમે. તો હવે તો સામે આપણે ફાર્મમાં અત્યારે એક અમે જામફળ એવું બધું વસ્તુ છે. એ જામફળી જોરદાર ઝૂકે ઉગી ગયા છે. મેં કહું પેલા બદામના સાયા ઉભો કીધું આપણે આ તો દેખાડ્યો. આ એક ફાયદો આપણે થયો હોય વૃક્ષનો. આપણે જો અત્યારે આ 12 માસી આપણે લીંબુડી છે આપણી પાછળ રહીને મસ્ત મજા. આપણે 12 મહિને ટૂંકમાં લીંબુ આવે જોરદાર. તો આ રે ને આપણે 4-5 છોડ વાયા તેમાં 2-3 ભાંગી ગયા છે. અત્યારે 3-4 છોડ રહ્યા છે મસ્ત મજાના. લગભગ 2 માથોડા હાઈટ જો 12 માસી લીંબુમાં આવા કંઈક લીંબુ આવે તમને દેખાડું ઝૂમ કરી. જો કાંઈ લીંબુ સોંટ્યું છે. જો આ ટાઈપના કંઈક લીંબુ આવે. જો આ બધા લીંબુ છે ને. જો ટૂંકમાં 12 માસી લીંબુડી છે. 12 મહિના લીંબુ આવે એટલે આપણે લીંબુની ચિંતા નહીં. અને જામફળી કલે જાઓ મસ્ત મજાના અત્યારે ઉગી ગયા છે તમને દેખાડો. જો આ બધા જામફળ નીચે લટકે. જો અહીંયા જામફળે, અહીંયા જામફળે. ટૂંકમાં આપણે વાંધો જ નહીં સમજ્યા. જો જામફળ હવે પાકી જશે લગભગ મારા અંદાજે 3-4 મહિનામાં
કે 2-3 મહિનામાં ટૂંકમાં જામફળ મસ્ત મજાના ખાય એવા થઈ જાય છે. તો જો જામફળનો સાયો આપણે મસ્ત મજાનો છે. આપણે લીંબોડી જામફળ ટૂંકમાં અમુક વસ્તુ લગભગ મારા અંદાજે 70 થી 80% વસ્તુ આપણે માર્કેટમાં કઈ વસ્તુ આપણે લેવા નથી જવું પડતું. આપણે બધું વસ્તુ વાડીએ થાય એટલે વાડીએથી બધું વસ્તુ આપણે મળી રહે. અને કલેજાઓ જો આપણી સલાહ કેવી હોય તો આપણી સલાહ છે કે મસ્ત મજાના વાડીએ વૃક્ષ આપણે ફ્રૂટ છે, શાકભાજી છે, આવું બધું મિત્રો નાનું વસ્તુ અમુક એક બે ચારામાં વાવતા રહ્યા હોય ને તો આપણે મિત્રો વાડીએ મસ્ત મજાનું આપણે ખાવા પીવાનું બધું વસ્તુ ફ્રૂટ શાકભાજી આ તે બધું વસ્તુ વાડીએ મળી રહે. એ સિવાય આપણે જો અત્યારે કપા વાવ્યો હોય તો કપાની સિઝને તો વાડીનું કપાનું ધ્યાન રખાય. પ્લસ આપણે શાકભાજીનું બધું વસ્તુ વાડીએ મળી રહે. ટૂંકમાં માર્કેટમાં કંઈ લેવા ન જવું પડે. તો આ રીતનું આપણે વાડીએ મસ્ત મજાનું બધું વાયેલું છે. તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરજો. અને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક અને એક ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો. જય જવાન જય કિસાન.